મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે જ્યારે આપણે આધાર કાર્ડ અપડેટ કરવા માટે મૂકીએ છીએ ને ત્યારબાદ કેટલા સમય પછી અપડેટ થાય છે અને જનરલી અપડેટ થયા પછી આપણે એને શું કરવાનું છે. સૌપ્રથમ આપણે આ સ્ટેટસ ચેક કરીશું. સ્ટેટસ ચેક કરવા માટે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ત્યારબાદ આપણે સર્ચ બારમાં ટાઈપ કરીશું UIDAI. ત્યારબાદ એન્ટર ઉપર ક્લિક કરીશું. જો આપણા આધાર કાર્ડની પ્રથમ વેબસાઇટ છે તે ઓપન કરીશું. ત્યારબાદ સબ્જેક્ટ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. કર્યા બાદ તમારે અહીંયા જોઈ શકો છો અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક સ્ટેટસ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે આ જે વેબસાઇટ ઓપન થઈ છે ને આપણી આ વેબસાઇટ છે ને આ નવું પોર્ટલ છે. એકચ્યુઅલી આ નવા પોર્ટલમાં છે ને આપણે લોગિન કરવું પડે છે. એટલે એના માટે આપણે એક કામ કરીશું, આપણે છે ને તો જૂનું જ પોર્ટલ ઓપન કરવાનું છે. એટલે આપણે પાછી આપણી પેલી ટેબ ઉપર આપણે જતા રહીશું અને ત્યાં ફરીથી આપણે ક્લિક કરીશું. હવે ફરીથી ક્લિક કરીશું ને એટલે આપણે આપણા જૂના પોર્ટલ પર આવી જઈશું પાછા. આ જે નવું પોર્ટલ ખરું ને તે થોડુંક એડવાન્સ છે, એમાં તકલીફ પડે. જૂના પોર્ટલ ઉપર અહીં તમે ક્લિક કરશો ને તો તમારે અહીં SRN સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો SRN નંબર એન્ટર કરી દેવાનો છે. તમે જેવો SRN નંબર એન્ટર કરશો ને એટલે કેપ્ચા ફિલ કરવાનો આવશે. તમારે કેપ્ચા ફિલ કરી દેવાનો છે અને કેપ્ચા ફિલ કર્યા બાદ સબમિટ ઉપર બટન કરશો. ખાલી એક 10 સેકન્ડ જેવી વેઇટ કરો એટલે તમને નીચે તમારું સ્ટેટસ દેખાઈ જશે. જો તમે જોઈ શકશો, જો આપણું સ્ટેટસ આવી ગયું છે. આપણે પેમેન્ટ સુધી તો આપણે કરી દઈએ છીએ, પછી વેરિફિકેશન પણ થઈ ગયું ને વેલિડેશન બી થઈ ગયું છે. એટલે આપણું આધાર કાર્ડ કમ્પ્લીટ અપડેટ થઈ ગયું છે. આ પોસ્ટ પર તો આવતું જ નથી. હા, તમે એને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કેવી રીતના કરવું એ આપણી વેબસાઇટ